જોહાના નામની એક છોકરી એના ટીચરના પ્રેમમાં પડે છે. ફર્સ્ટ ટાઈમનો પ્રેમ છે, પહેલી વારનો, અને એ તેના વિશે પોતાની લાગણી એ કાગળમાં ટપકાવે છે. જે કાગળ એના મમ્મી અને એના દાદી વાંચે છે. બહુ બધું ઇમોશન્સ છે એમાં. એ ટીચર પણ મહિલા છે. એ છોકરી એના પ્રેમમાં પડે છે. ફિલ્મનું નામ ડ્રીમ્સ છે. કૌંસમાં ડ્રીમ્સ, કૌંસમાં લવ, સેક્સ. આ ડિરેક્ટરની ટ્રાયોલોજી બહાર પડી છે, સેક્સ, લવ અને ડ્રીમ્સ વિશે. અને મેં સેક્સ એમની મામી ફિલ્મ ફેસ્ટિવલમાં જોઈ હતી. પણ આમાં કોઈ સેક્સ એટલે સેક્સ દેખાતું નથી, પણ એના વિશે ટોક છે, વાતો છે, બહુ બધી વાતો છે. એક પતિ છે જે બીજી એક વ્યક્તિ સાથે પ્રેમ કરે છે, સેક્સ કરે છે, અને પછી એની પત્નીને જણાવે છે, અને પછી એના વિશે વાતો. બહુ વર્બો ફિલ્મ છે. વાચિકમ, બહુ બધી વાતો છે. એટલે ડ્રીમ્સ જે મેં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા ઇફીમાં જોઈ, જેની મેં વાત કરી, એમાં એના સપનાઓ જે ફેન્ટસી છે અને શું રિયાલિટી છે એના વિશે એના મમ્મી અને એના દાદી ડિસ્કશન કરે છે જોહાના વિશે. અને ડિસ્કસ કરતે 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 પોતાની સેલ્ફ ડિસ્કવરી થાય છે, સેક્સ્યુઆલિટીની વાત થાય છે, પ્રેમની વાત થાય છે, આકર્ષણની વાત થાય છે. ડ્રીમ્સ, ડિરેક્ટર જોગ સમથિંગ ડિરેક્ટરનું નામ છે. એમની ટ્રાયોલોજી બહુ જ વખણાયેલી છે. બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં એવોર્ડ મળ્યો છે ડ્રીમ્સને.